એ જાની ઋષિ પી ગયા, બહુ વિનંતી કરી અને પાછા ગંગાજીને પ્રગટ કર્યા. એ ગંગાજી ભૂતલ પર આવ્યા. એ દિવસ કયો? આજે, એટલે ગંગા દસમી. હવે બધાએ ગંગાજીમાં સ્નાન કર્યું એટલે પાપ ધોવાઈ ગયા, રાજી થઈ ગયા. એ હા હા હા, ગંગાજીમાં સ્નાન કરીએ ઓ બાપા તો પાપ બધાય ધોવાઈ જાય. ગંગાજીએ વિચાર કર્યો, આના કરતાં તો શંકરની જટામાં સારી હતી, આના કરતાં તો ઠાકોરજીના ચરણારવિંદમાં સ્વર્ગમાં સારી હતી. અહીંયા બધા પાપ ધોઈને જાય. એટલે ગંગાજીએ ઠાકોરજીને કહ્યું કે મને ખોટી ભૂતલ પર મોકલી આપે. આજે મારે આ પાપ ધોવા માટે જ જે કહેવો યમુનાજીને કહેવાનું, મારા ચતુર્પ્રિયા. કારણ કે જે જળરૂપા હોય એ જળરૂપાનો દુઃખ સમજી શકે. આજે બનાસ પુંડલાઈસ થયું છે તો જેને થયું હોય એ સમજે. બાકી બધાને એમ થાય કે આમાં ઈલાબેન તમે તો કાંઈ દેખાતા નથી. ઘણા મને એમ કે પાછા હતા એવા થઈ ગયા. અરે મારા વાલા, તમારા બધાના આશીર્વાદ. પણ જે શ્વાસ ચડે, જે અશક્તિ, જે ઘડી ઘડી સૂઈ જવું પડે, આ બધું વીતે એને જ ખબર પડે. તો યમુનાજીને કોત હવે યમુનાજીએ કીધું, બેન કાંઈ વાંધો નહીં, તમારું બધું દુઃખ પ્રભુ દૂર કરવા સમર્થ. યમુનાજી એમ ન કીધું હું કરી દઉં. તો આજે ગંગાજીનો, યમુનાજીનો અને ગુપ્ત સરસ્વતી, ત્યારે હતા સારસ્વત કલ્પના, અત્યારે ગુપ્ત થઈ ગયા છે. તો એ ત્રિવેણી સંગમ થયો અને ગંગાજીને રાજી થઈ ગયા કે હવે હું જેમ યમુનાજી સુખ ભોગવે છે પ્રભુનું, એમ હવે હું યમુનાજીમાં ભળી ગઈ, એટલે હું પ્રભુનું સુખ ભોગવીશ હવે. એટલે ગંગાજીના મનમાં જે ગ્લાનિ હતી કે મારે બધાના પાપ ધોવાના, એ ગ્લાનિ દૂર થઈ. અને ગંગાજીએ અને યમુનાજીએ પ્રભુના ત્યાં ગંગાજીનું સ્થાન આપ્યું. આજની તારીખમાં તમે ત્રિવેણી સંગમ જાઓ પ્રયાગમાં, તો જે બાજુ યમુનાજી છે એ જળ સાંભળું છે. તમે ને મિલનભાઈ મને લાગે બધાય નાવમાંથી જોયું હતું. નીચે નાવા ગયા ત્યારે ઓલાય ના પાડી કે અહીંયા મોટો ખાડો હોય, તમે ઉતરશો નહીં. તો આપણે દર્શન કરાવ્યા હતા હાથમાં લઈને કે જો આ યમુનાજી શ્યામ, આ ગંગાજી સફેદ દૂધ જેવા, અને પેલી બાજુ સરસ્વતી. પરાકાષ્ઠા ક્યાં યમુનાજીને ગંગાજીની આજની તારીખમાં કે યમુનાજીનું માછલું જેવું ગંગાજીમાં ગયું ને તરફડતું બહાર આવ્યું, જાણે મરી જશે. તો આપણે ઓલા નાવિકને પૂછ્યું, એ કે આ કેમ? એ કે યમુનાજીનું એકે માછલું મગર એ બાજુ જાય જ નહીં, મરી જાય. એટલી એમની યમુનાજીમાં નિષ્ઠા છે. જેમ તમે વૈષ્ણવ અન્યાશ્રય ન કરો ને, ઠાકોરજી સિવાય બીજે જાઓ નહીં ને, એમ યમુનાજીના કોઈ પણ જીવ ગંગાજી બાજુ જાય નહીં. તો કાલે તમે જુઓ તો નૌકા વિહારનો મનોરથ થશે, વિધવિધ સામગ્રી ધરાવાશે. ઠાકોરજીને ઓલી પલાળેલી દાળ ને પેલા ઠંડા ને પેલા ટૂંકમાં બધું કાલે શીતોપચાર થશે. ફુવારાય થાય ને અંદર કમળ ને. હવે જો જેને બધાને અનુકૂળતા હોય, એક વૈષ્ણવ કે ઈલાબેન મારે એક વૈષ્ણવ ત્યાંથી નાવ લેવા જવાની છે. તો હું તો કાંઈ એની વાત ન હોય એમજી, મારે મોડું થતું હતું કારણ કે ઓલું બતાવવા સ્પોન્ડિલાઇઝનું જવાનું હતું. એટલે મેં કીધું સારું સારું. બેન કે એમ નહીં, કાઇનેટિક 10 મિનિટ માટે હું તમારું લઈ જઈશ અને પછી નાવનો મનોરથ કરીને પાછું બેનને દઈ આવીશ. તોય મને ન સમજાણું. મને કે ઊભા રહ્યો ને, હું ધાય કરો છો. હવે આપણે કહેવાય નહીં કે ભાઈ મારે આ ઓલું કરવા જવું છે ફિઝિયોથેરાપી. મને કે હું એમ કહેતી હતી કે એક વૈષ્ણવ ત્યાં નાવ છે. હવે નાવ તો આખા વર્ષમાં 2-4 દી અઠવાડિયું જ આવે, તો ખોટા ખર્ચા કરવા. હવે ખોટા ખર્ચા કીધું. મારી તો એવી છટકી હતી, પણ સવારના
અને મેં હવે નક્કી કર્યું કોઈને બહુ સલાહ ન દેવી. એટલે બેન તમારી વાત શું છે એ મને કહો ને, મારું મોડું થાય છે. તમારે ક્યાંથી વહેલું થતું હોય છે મને કે. મેં તો સારું હવે આપણે બહુ આપણે એટલે કે એ બેન એવું મેં એ બેન એમ કીધું કે તમારે તો ખાલી મિશ્રી ભોગના ઠાકોરજી છે ને. મેં ઠાકોરજી મિશ્રી ભોગના ન હોય મારા વાળા, ઠાકોરજી તો ઠાકોરજી જ હોય. આપણો છોકરો જન્મે અને દૂધ પીએ તો આપણે એમ કહીએ દીકરો નથી. આ એ દીકરો જન્મ ને એ છેક લગી દીકરો જ રહે. એમ ઠાકોરજી તો ઠાકોરજી જ છે. પણ મને એમ થયું કે મારે કાંઈ આ બધી વાત કરવી નથી. મેં તમારી વાત શું છે એ કહો. એટલે કે એ બેનને મેં એમ કીધું કે તમે એક બે દી મને તમારા મનોરથ થઈ જાય એટલે તમારી નાવ મને આપજો. એટલે મારા ઠાકોરજીને મનોરથ થઈ જાય તો પાછી દઈ જઈશ. એટલે ભાઈ તમારે કરવું જ શું? મને કે મારા મિસ્ટર ગયા છે ધોળકા કાંઈ લઈને, તો તમારું હું લઈ જાઉં? એ બેન દોરીએ છે. મેં લઈ જાઓ. પછી મને કે કલાક થશે હું મનોરથ કરી મારા ઠાકોરજીને જલ્દી નાવમાં ઘુમાવીને. મેં તો આ ક્રિયા રાબત. પણ મેં કીધું કાંઈ આપણે બોલવું નથી. અને પછી કે મનોરથ કરીને બેનને નાવ દઈ દે. મેં કીધું હા. તો મને કે 3 દી દેશો? મેં 4 દી લઈ જાજો. કારણ કે હવે આ બધી ગાડી સ્કૂટરના એ ક્યાં મારે ભેગું આવવાનું છે એને કામ. પણ મનમાં મને એમ થયું કે પ્રભુ માટે ખોટા ખર્ચા છે. સાચા ખર્ચા આ ખર્ચો જ નથી. આ તો આપણા સારા દ્રવ્યનો વિનિયોગ છે. આજે ઠાકોરજીના પૈસા ઠાકોરજી ન વપરાય. આજે હું જોબ કરતી હોઉં અને મારો 62,000 પગાર હોય, હું તમને આપી દઉં કે આ પગાર. પછી હું એમ કહું કે અલા અમારી ઓફિસમાં સાઉથની સાડી વેચાવા આવી છે, બધાએ લીધી તો મારે લેવી છે તો મને 260 મોકલાવજો ને. તો તમે મને એમ કહો ખોટા ખર્ચા નથી કરવા? તો મારા મનમાં આપણા માટે તે હોય ને, આ તો દાખલો આપવા એમ થાય ખારું 62,000માં 260માં મારો અધિકાર નહીં. તો ઠાકોરજી કહે છે આ બધુંય મારું છે. આપણે સમર્પણ કરીએ, નિવેદન કરીએ ત્યારે બધું કહી દઈએ છીએ. આત્મના સહસમર્પયામિ આ બ્રહ્મ સંબંધ મંત્ર અપરસમાં બોલાય. એટલે હું વધુ નથી બોલતી. ઓ બાપા, તો પછી મને આ સારું ના લાગ્યું કે ઠાકોરજી માટે જેટલું લાવીએ એ જ વિનિયોગ સાચો. આપણા માટે થઈને આપણે કોઈની સાડી એમ કહીએ છીએ કે તમે આ લગ્નમાં પહેરો, બધાને બતાવ્યો પછી મને દેજો. ઓલા કેણ તો લઈ એવા ને સૂળ તો લઈ એવા. પછી સવારે એ બેન બધું કરીને આવ્યા 12:30. મને કે ચાવી મૂકી છે. એટલે બેન તો બાપા આવો જ કણ. મને કે થાકી જવાય, જો કાલથી નહીં કરું. જો આપણે ના પાડવી પડી, આપણે કેવું પડ્યું. એમના ઠાકોરજીને એમનું ઉછીનું લાલ્યો એનું ગમ્યું નહીં. એટલે મેં કીધું બેટા દીકરા પાણી પીને જાઓ. આપણે બે નક્કી કર્યું તો અમારે કોઈને સલાહ દેવી દે. ઠાકોરજી કેવું જતાવે અંદર આવ્યા. એટલે મેં કીધું માટલાનું ઠંડુ છે, અમે લોકો ફ્રીજમાં મૂકતા નથી કારણ કે બધા એવું કહે છે માંદું પડાય. બન કે ના એલા બેન મને માટલાનું આપો. એટલે મેં તો પહેલાં મિશ્રી લ્યો કારણ કે એમનાનું જલ લેવાય. બન કે કાલથી નથી કરવું. બેન કેમ? એ કહે ધાઈમાં મને તો કાંઈ મજા ન હોય. એલા બેન કીર્તનમાંય ભૂલ પડતી હતી ને, સામગ્રી ધરતાય ભૂલી ગઈ ને. અને પાછા એ બેનનું મોઢું મેં જોયું દેવા ગઈ તો એમને ગયું ન હોય ને એવું લાગ્યું. મેં જો એના ઠાકોરજી એને જતાવી દીધું કે મને તું આવા ઉછીના નાવ લઈને કરે છે મને ગમતું નથી. પછી મને કે અહીંયા નાવ ક્યાંય મળે? બે કીધું અહીંયા વૃદ્ધામે મળે અને બીજે ક્યાં મળે એ મને ખબર નથી. મને કે કેટલા દી આવે? હવે મેં કીધું એ બધું મને ખબર નથી. પછી એક વાક્ય એણે સરસ કીધું, એલા બેન દર વર્ષે ભલે ઠાકોરજીને 8 કે 4 કે 5 દિવસ,
પણ કહેવાય તો ઠાકોરજીની નાવ ને. આ તો નાવ ઓલા બેનની કહેવાય ને. તમે સત્સંગમાં વારંવાર કહો જ કોઈનું ના. આજે મને ઠાકોરજીએ જતાવી દીધું, કારણ કે 2 વાર તો ખેલતા ખેલતા રહી ગયા નાવમાં. ઠાકોરજીએ જતાવી દીધું કે તું કીર્તન ગાશ તો ચાલશે, પણ કોઈની નાવમાં મારે બેસવું નથી. ભાઈ, ત્રૈલોકનો નાથ આપણા ઘરે બિરાજે છે, એના આપણે હુકમ કોકની નાવમાં બેસાડવા જોઈએ? પછી બિચારી બોલી ખરી કે ઈલાબેન સાંભળીને હું એવું કહેતી હતી કે ઈલાબેન તો આવું બધું કહે, પણ આજે મને એવું લાગ્યું કે ના, આપણા ઠાકોરજીને આપણી સત્તા ન ધરાય. મેં કીધું જો હવે કાલે નૌકા વિહાર ન લઈ આવો તો કાંઈ વાંધો નહીં, કીર્તન કરજો. એ કે આમ તો અમારે કાઇનેટિક અમારે 2 વચ્ચે એક છે, અને 2 રૂમ રસોડા ફ્લેટ છે, ખાધે પીધે અમે સુખી છીએ ઈલાબેન. પણ મારા મિસ્ટર એમ કે જરૂર પૂરતું લાવો. મેં તમને યોગ્ય લાગે તો લાવો, બાકી કીર્તન કરો તો ચાલે. મને કે ના, એમ તો સત્વો ને પછી બધી સામગ્રી કરી છે મેં, ગુલાબ જાંબુ ને બધું, તો એ ધરાવું ને કીર્તન. ઠાકોરજી શું કહે છે? તારું સામર્થ્ય છે, તું તાર લાવ. નથી તો કાંઈ વાંધો નહીં, તો કીર્તન ગા. ઓલા અન્નકૂટના કીર્તન ગાઈએ ને, તેમાં તો સવારથી સાંજ સુધી ગાય રાખો એટલી સામગ્રી. તો ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા ને દિવાળી આવી ને બીજું હાલ આપણે તો આમાં કંઈ કર્યું જ નથી. હવે આ કીર્તન ગવાય કે ન ગવાય? તો સામે પદ્માંગીમાં એક ભગવતી વૈષ્ણવ રહેતા હતા. તો ત્યારે આ મોબાઈલ નહોતા, લેન્ડલાઇન હતી. એટલે મેં ફોન કર્યો. મેં કીધું બા, આમાં તો આટલી બધી સામગ્રી લખી છે, હવે અમે તો કાંઈ નથી ધરાવ્યું, અમે તો દુનામાં બધું કરીને ખાલી ભાવ કર્યો છે. અન્નકૂટ તો મને કે દીકરા ખાલી 4 કરી હોય ને તોય ઠાકોરજી એક કણને એક સામગ્રી સમજે. પણ કીર્તન ગાઈએ ને એટલે બધું કીર્તનના ભાવથી ઠાકોરજી આરોગે. પછી સાંજે ઘરે આવ્યા ને તો એ કે હું બહુ રાજી થઈ કે આ તમારી કોરી પાટી છે ને એટલે અમને લખવાની મજા આવે. અમુક વાર ઈલાબેન કેવું થાય, આખી પાટી ભરેલી હોય, હવે ભૂસતા જ અમારા હાથ ને મોઢું દુખી જાય, અને એમાં પાછું જે ભૂસેલામાં લખવાની મજા ન આવે. આ તમારે સારું જ કોરી પાટી છે એટલે જે કહીએ તમે રાજી થઈને હા પાડો છો. તો કાલે ગંગા દસમી, નૌકા છે, મોટું ટબ છે, મારા વાલા નૌકા વિહાર કરાવો. પણ નથી, કાંઈ વાંધો નહીં, કોઈની નૌકા લેવા દોડશો નહીં મારા વાલા. તમારા ઠાકોરજીને તમારી સત્તા ન જ ગમે, બીજાનું ના ગમે, ના ગમે, ના ગમે. આજે આપણે અહીંયા આવ્યા 3 કપડે, અને હું બાજુવાળાને એમ કહું કે તમારું આ સેટ પહેરવા દો, તમને ગમે? તમે શું કહો? તારી પાસે છે એ પહેર, કોઈનું લેવાનું નહીં. જો લૌકિકમાંય તમને હું કોકનું પહેરું એ ન ગમતું હોય, તો અલૌકિકમાં તો આ દુનિયાનો નાથ, આખા દુનિયાનો બાપ આપણા ઘરે બિરાજે છે, એને શું કામ કોઈનું ધરાવો છે? શું કામ કોઈનું ઉછીનું? ઓલો કિશોરીબાઈનો કાલ પ્રસંગ કીધો હતો ને મારવાલા,